બળિયા બાપાની ચાલીમાં 150 ઘરો પર બુલડોઝર ચલાવ્યા હતા। ત્યાંના પીડિતોને સાથે રાખીને આપના નેતા ગોરી દેસાઈએ મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાની ઓફિસ સામે ધરણા પ્રદર્શન કર્યું। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। નરોડાની આ ઘટનામાં સ્થાનિકોનું કહેવું છે કે ફક્ત એક જ નોટિસ બાદ કેમ ડિમોલિશન કરી દેવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ડિમોલિશન પહેલા રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરી નહીં તેવા સવાલો પણ પૂછાઈ રહ્યા છે। મંત્રી દર્શનાબેનને અગાઉ અરજી આપવામાં આવી, પરંતુ સ્થાનિકોનું કોઈ સાંભળતું જ નથી। પીડિતોને સાંભળવામાં આવશે કે નહીં તેના આધારે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગ આગળ વધીશું તેવી ચમકી અપાઈ છે। આવો સાંભળીએ ઘટના। નમસ્કાર, જય હિન્દ। હું છું ગૌરી દેસાઈ। આજે નરોડા વિધાનસભાની બળિયા બાપદેવની ચાલીમાં જે ડિમોલેશન થયું છે 21 તારીખ 6 નવેમ્બરે જે એમને નોટિસ આપવામાં આવી હતી અને પહેલી જ નોટિસે આ ડિમોલેશન થયું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે, પણ તે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નથી આવી। કલેક્ટરને મળવામાં આવ્યા છે, દર્શનાબેનને પણ એક અરજી આપવામાં આવી છે, છતાં પણ એમને સાંભળવામાં નથી આવ્યા। આજે દર્શનાબેન જે આપણે શહેરી વિકાસના મંત્રી છે, એમનું કાર્યાલય છે અને આજે એમનો મળવાનો સમય બી છે। ગુરુ અને શુક્રવારે આ ઓફિસે બેન મળે છે, તો સ્થાનિક લોકો એમની આ અરજી લઈને કે જે ડિમોલિશન કર્યું છે, પહેલી જ નોટિસે જ્યારે ડિમોલિશન થયું છે એ લઈને અમે આવ્યા છે। હવે આગળ દર્શનાબેન અમને મળે છે, નથી મળતા, ક્યાં છે ખબર નથી, પણ એમનો મળવાના સમયે અમે અહીંયા હાજર છે। આગળ કંઈ પણ થશે ગાંધી ચિંધ્યા માર્ગે બધી જ પ્રતિક્રિયા કરવામાં આવશે। જય હિન્દ। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।